આમ કરીને માને ગોપીઓ બધી ઠપકો આપે છે, પણ આ ઠપકાની અંદર પ્રેમ છે, ભાવ છે. ઠપકો એને તમે આપી શકો જેમાં ભાવ હોય. અને પછી લાલાને ભગવાન કૃષ્ણ ભગવાનને ઘરે લાવે છે. લાલાને મા યશોદા પણ ખબર પડી પૂતના આવું વિકરાળ રૂપ રાક્ષસી છે, આની નજર ઉતારવી પડશે. અને ગોકુળની અંદર લાલાની નજર ઉતારે છે. આપણે ઉતારી નહીં, લીંબુ મરચા બાળીને પછી બાજુમાં બારી બંધ કરી દી. કોક કે ક્યાંની સુગંધ આવે, કારણ કે અમે દાળનો વઘાર કરીએ એ નહીં. આ નજર ઉતારી એવી ગૌશાળામાં નંદાલયમાં લઈ ગયા છે અને ગાયના પૂંછડાથી પૂંછડું ફેરવી પહેલા ભાગવતમાં એમ લખ્યું કે પહેલા ગૌમૂત્રથી સ્નાન કરાવે છે. ગૌરજ અને ગૌમૂત્ર, પહેલું ગૌમૂત્રથી સ્નાન કરાવે છે. ગંગાજળ અને ગૌમૂત્ર આનાથી કોઈ પવિત્ર વસ્તુ નથી. ગૌમૂત્ર એ પણ પિતૃઓની મુક્તિ માટે બહુ મહત્વ છે, પણ છાંટે છે લોકો. અને પછી લાલાને નંદાલયમાં લઈ ગયા. ગાયનું પૂંછડું હતું ગંગી ગાયનું, માથે ફેરવી ગૌરજ અને ગૌરજમાં રગદોળ્યો અને બધી જ ગોપીઓ લઈ અને પછી ચાલુ કર્યું બધાને નવડાવતા જાય કે યમુના જળ